ઉંમરની મતલબ તેવડી ઉંમરમાં હતા ત્યારે તમે સમાજ વચ્ચે એવા તમારો અનુભવ કેવો રહ્યો? સમાજ વચ્ચે આવવાનું મેં 16 વર્ષની ઉંમરથી ત્યારથી શરૂ કર્યું. મારા મામા છે ભેસાણ ભૂપત છે અહીંયા, જે હાલ વિસાવદર ભેસાણ તાલુકાના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. અને મિત્રો વિશે કંઈક કેવું હોય તમારા બાળપણના મિત્રો વિશે તો જાય તો કંઈ ન કહી શકું, પણ મારો એક મિત્ર છે હેત રામાણી. અત્યાર સુધીના મારા બે જ મિત્રો પાકા, એક હેત રામાણી અને એક ગીત રામાણી. બે રામાણી સરનેમના છે. જે હેત રામાણી છે ને મારા ગામનો છે અને ગીત રામાણી કરી છે ને બાજુના ગામનો છે. પહેલી વાર તમને આશા નહોતી કે આ કલાકાર સાથે તમે મળશો? અત્યાર સુધી મતલબ તમે કેટલા કલાકાર સાથે મળેલા છો? ઇતિહાસમાં જેનું નામ બોલે એવા ઈશ્વરદાન ગઢવીના સુપુત્ર ગુજરાતદાન ગઢવી સાથે પણ હું મળેલો છું. નમસ્કાર મિત્રો, આજે આપણી સાથે છે લોક સાહિત્યની દુનિયામાં નાની ઉંમરમાં મોટું નામ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે એવા લોક સાહિત્યકાર પ્રીતમ ગોર. કેમ છે ભાઈ? મજામાં. તબિયત પાણી સારી? બસ સારા. સુરત રંગીલું શહેર છે, ઉપર માલિકની મેર છે. વાહ, અત્યારે જો આવતા વેત લોક સાહિત્યનું ભાઈએ ચાલુ કરી દીધું અને આપણે આજે એની સાથે નાનો એવો પોડકાસ્ટ શૂટિંગ કરી રહ્યા છીએ. થોડાક સવાલો એને પૂછશું અને એ ભાઈ આપણને જવાબ દેશે તો એ પ્રમાણે આપણે ચાલુ કરીએ. તો પહેલા તો હું તમને એ પ્રશ્ન કરીએ કે તમે લોક સાહિત્યની દુનિયામાં તમારું નામ મતલબ સોશિયલ મીડિયામાં સોરઠનો સાવેદ રાખ્યું છે, તો એવું કેમ, શા માટે? મતલબ પહેલા તો બધા મિત્રોને જય સ્વામિનારાયણ, જય ખોડિયારમાં, હર હર મહાદેવ, જય હનુમાન દાદા. સોરઠનો સાવજ નામ રાખવાનું ઘણા બધા કારણો હતા. કારણ કે મારું કામ, મારું ગામ અને મારું નામ એ પ્રમાણે મેં સોરઠનું સાવજ નામ રાખ્યું છે. તમારું નામ, કામ બધું કહો, અમને ડિટેલ્સમાં જણાવો, કેમ કે આ જનતા છે અને તમારા વિશે અત્યારે હજી કાંઈ ખબર નથી, તો એમના પ્રશ્નો થોડાક દૂર કરો તમે. જી બિલકુલ. સોરઠનું સાવજ નામ રાખવાનું કારણ એ છે, પહેલા તો મારું ગામનું નામ ચુડા સોરઠ છે. બરોબર. સોરઠ એટલે સાવજની ભૂમિ. અને અમારું ગામ ધાર્મિક રીતે ખૂબ વિશાળ છે, ખૂબ મોટું છે. પ્લસ મારું ખાનદાન પણ એવું જ છે. મારા દાદાના પપ્પા હતા, પરદાદા ડાયા બાપા, એ મોટી પાટી સ્વામિનારાયણ મંદિરના પૂજારી હતા. એનું કામ પણ સિંહ જેવું હતું. પછી મારા દાદા અને મારા ઘનશ્યામ દાદા અને દેવસિંહ દાદા, એ બે દાદાનું કામ પણ સિંહ જેવું હતું. કોઈ પણ સામાજિક ક્ષેત્રે ઝઘડા થયા હોય, કોઈ પણ જ્ઞાતિના વિવાદ હોય તો ત્યાં સમાધાન કરાવી અને એક પંગતે બેસાડી જમાડતા, એવું સારું કામ. અને જનતાના હિત માટે, સમાજ સેવાના હિત માટે કોઈ પણ કામ હોય તો બમણી તાકાતથી તેઓ આગળ રહેતા. અને એ ખાનદાનનો હું હિસ્સો છું, તો કીધું હું કંઈક બનવા જઈ રહ્યો છું તો કંઈક એવું નામ રાખું જેના થકી મારી ઓળખાણ બને. તો મારો બીજો પ્રશ્ન એ છે કે તમારા કુટુંબમાં કે પરિવારમાં કે કોઈ પણ રિલેટિવમાં તમારે કોઈ લોક સાહિત્યકાર છે? નહીં, પરિવારમાં તો કોઈ લોક તો સાહિત્યકાર પછી આ શરૂઆત કઈ રીતના કરી તમે? શરૂઆત કરી એમ કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવા માટે કોઈ પણ વસ્તુ ગુમાવવી પડે. પહેલા મને પોલિટિક્સનો શોખ હતો, રાજકારણમાં જવા માટે, પણ એમાંથી મને ઘરે સપોર્ટ નહોતો મળ્યો રાજકારણ કરવા માટે. એટલા માટે પછી વિચાર્યું કે સમાજની ને જનતાની વચ્ચે જ આપણે કંઈક કરવું છે. તો પછી મને, હું 8મું ભણતો ને ત્યારે હું ડાયરાને એવું સાંભળવાનો મને ખૂબ જ શોખ થતો, ધીમે ધીમે આગળ વધવાનો. એટલે પછી હું વિચાર્યું કે કંઈક કરી આગળ એમ. એટલે આ સ્ટેજ પર મને બોલવાની પણ પહેલાથી નાનપણથી ક્ષમતા હતી, એટલે પછી ધીમે ધીમે આ સ્ટેજ પર આગળ આવ્યા. બરાબર. તો તમને કલાકારમાં સૌથી વધારે આમ કોણ ગમે ને તમે કેમ, શા માટે એને ફોલો કરો છો? મતલબ કલાકારમાં મને જો ગમતા હોય ને તો એક છે દેવાઈભાઈ ખવડ, હા, લોક લોક સાહિત્યમાં ભાઈ જગતમાં એનું તો નામ જ છે. હા, અને બીજા છે કિશનભાઈ રાદડિયા. કિશનભાઈ રાદડિયા સાથે અત્યારે મારે કાકા ભત્રીજા જેવા સંબંધ છે, ઘર જેવા સંબંધ છે મારા સાથે. અને દેવાઈભાઈ ખવડ છે તો હું જ્યારે નાનો હતો ત્યારથી સાંભળું છું, અને એ જે બોલે ને મને અંદર ઉતરી જતું. એ હું પ્રશ્નપ્રમાણે એની કોપી કરી શકું, બોલી શકું એમ. એ જેવું બોલે એવું જ હું બોલી શકું. અને એટલે મને બહુ ગમતા એટલે એમને હું બેને ફોલો કરું, કિશનભાઈ રાદડિયા અને દેવાઈભાઈ ખવડ. તો હવે તમે મતલબ ડાયરાની દુનિયામાં પગ રાખ્યો છે, તો હવે મારો બીજો પ્રશ્ન એ છે કે તમને આમ સમાજ પ્રત્યે મતલબ તમે ઘણીવાર મેં જોયું છે તમારી રીલ્સમાં કે તમે સ્ટેજમાંથી ચડો છો અને આ છપાકરા અને બધું રમઝટ કરો છો, તો એમાં તમને કેવો સપોર્ટ મળે છે પબ્લિકનો? પબ્લિકનો મને ખૂબ સપોર્ટ મળે છે, મારા મિત્રોનો પણ ખૂબ સપોર્ટ મળે મને. અને એમના સપોર્ટથી જ અત્યારે હું ધીમે ધીમે સફળતા પ્રાપ્ત કરું છું. કારણ કે સપોર્ટ વગર અત્યારે કંઈ થાય નહીં. ખૂબ સપોર્ટ છે મને બધાનો, સમાજનો, મારા પટેલ સમાજનો ખૂબ સપોર્ટ છે મને, મારા મિત્રોનો ખૂબ સપોર્ટ છે.
બધાના સપોર્ટ. અને તમે પહેલી વાર મતલબ કયું છપાકરું પહેલી વખત તમે યાદ કરેલું? સૌથી પહેલા મેં વરસાદનું છપાકરું ગાયેલું. શા માટે વરસાદનું? બીજું એ કઈ નહીં, તમે વરસાદનું ક્યાં છપાકરું? વરસાદનું એટલા માટે ગયેલું કે હું ખેડૂતનો દીકરો છું અને ખેડૂતને જરૂર હોય ને તો એ વરસાદના પાણીની જરૂર વધારે પડે અને એમ પાણી થકી જ પાકનું બધું ઉત્પાદન મળે. મતલબ તમારી શરૂઆત પહેલા આમ વરસાદના છપાકરા રીતે થઈ? જી બિલકુલ. વરસાદ તમે જે દેશી વાતાવરણ ગામડાનું જે ખેતરમાં જોયા હોય એને જોઈને પછી તમે વરસાદનું છપાકરું તમે યાદ કરેલું, બરોબર ને? હા હા. પછીનો મારો સવાલ એ છે કે તમારું મતલબ આ તમે અત્યાર લગીની જે સફર કરી એમાં તમારું બાળપણ કેવું ગયું અને તમારા બાળપણના મિત્રો વિશે થોડુંક કંઈક કહો. બાળપણ તો અમારું ખૂબ જ સારું ગયું અને નાનપણમાં સંઘર્ષ થોડોક વધારે કરવો પડ્યો હતો બાળપણમાં મિત્ર સાથે રમતગમતમાં ને એવી રીતના, કારણ કે હું પહેલેથી થોડોક ભણવામાં નબળો હતો. બરાબર. એટલે એટલું બધું નહોતું બાળપણ સારું. મમ્મીનો માર બહુ ખાધો. મને યાદ હોય ત્યાં સુધી એકવાર મારી મમ્મીએ મને સાવણીએ માર્યો હતો. પછી તોફાની બહુ, ઘરે નાનો હતો ને ત્યારે બહુ તોફાન કરતો. એટલા માટે આવું બાળપણ જાતું હોય. ખૂબ સંઘર્ષ કર્યો, ખૂબ શીખવા મળતું કામ. ત્યારે તો હું ગામડે હતો, નાનો હતો ત્યારે, એટલે ખેતીવાડીનું કામ ને બધું કરતા. અને મિત્રો વિશે કંઈક કેવું હોય તમારા બાળપણના મિત્રો વિશે તો જાજી તો કંઈ ન કહી શકું, પણ મારો એક મિત્ર છે હેત રામાણી કરે. અત્યાર સુધીના મારા 2 જ મિત્રો પાકા, એક હેત રામાણી ને એક હિત રામાણી. 2 રામાણી સરનેમના છે. જે હેત રામાણી છે ને મારા ગામનો છે અને હિત રામાણી કરી છે ને બાજુના ગામનો છે. અને હિત રામાણી અહીંયા સુરતનો છે ને હેત અહીંયા ગામનો છે. એટલે મારા બધા મિત્રો મારી ઉપર ભેગા થઈને મારી ઉપર દા ચગાવે એવું કંઈ કરે ને રમતા હોય ત્યારે તો કોઈ મને કંઈ કહેવા ન હોય, પણ હેત આવીને કહી જતો મને કે આ વ્યક્તિ આવું તારે હેરે કર્યું છે. મારો નાનપણનો મિત્ર એમ. અને એ જ્યારે ભણવા જાય ને ત્યારે જ હું જાઉં. એ જેથી ન જાય ને તેથી હું ન જાઉં, હું ન જાઉં તેથી એ ન જાય. એવો અમારી મિત્રતાના સંબંધ હતા એમ ને? હા, આવા અમારા મિત્રતાના સંબંધ હતા હેત રામાણી એમ. અને મને અહીંયા ખૂબ સપોર્ટ સારો એવો મળતો હોય. એક હિત રામાણી કરી, હેત અને હિત, એ 2 મારા મિત્ર પ્રિય એમ. ખૂબ સારો સપોર્ટ મને મળ્યો એમ. તો હવે મતલબ એ મિત્રો તમને અત્યારે યાદ છે કે તમે બસ અત્યારે ભૂલી ગયા? ના ના, યાદ તો હોય જ ને. હેત સાથે મારે એટલું બધું મળવાનું ન થતું. એ અત્યારે હાલ રાજકોટ છે, એટલે અમે દિવાળીએ જ્યારે ગામ જાય ત્યારે મળતા હોય એમને. બાકી સંપર્કમાં હોય ફોનમાં, સોશિયલ મીડિયા તરીકે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરતા હોય એ રીતે. બાકી આમ મળવાનું ન થાય, ઓછું થાય, અલગ પડી જાય એટલા માટે. ને હિત મારી બાજુની સોસાયટીમાં જ રહેશે, એટલે અમે ગમે ત્યારે કંઈ પણ જરૂર હોય એટલે કેમ 108ને ફોન કરીએ, એમ હિતને ફોન કરવાનો એટલે આવે. અને હવે મારો પ્રશ્ન મતલબ એ છે કે તમે આપણે પહેલી વાર જ્યારે સ્ટેજ માથે ચડ્યા તમે, તો ત્યારે મતલબ અંદરથી ડર લાગે કે અહીંયા હું બોલી શકીશ કે નહીં, ત્યારે તમને કેવું મતલબ ફીલ થયું પહેલી વાર સ્ટેજ માથે ચડ્યા ત્યારે? પહેલી વાર જ્યારે સ્ટેજ ઉપર ચડ્યો ને ત્યારે ડર હતો જ નહીં, કારણ કે અમારે એક નજીકનો ડાયરો હતો, ત્યાં મારા મિત્રો બધા સાથે હતા. એટલે ત્યાં નામ અલાઉન્સ કર્યું કે પ્રીતમભાઈ વોરા છે, સોરઠનો સાવ ઉગતું કલાકાર, ઉગતા નામ છે. એટલે બધાએ પાછળથી આમ બ્રાયડું નાખી કે ભાઈ ભાઈ જે પણકારો આપ્યો, એટલે અંદરથી કોન્ફિડન્સ જ આવી ગયો. ડર કાંઈ છે ને, કારણ કે આમ સામે જીત દેખાતી હતી કે નાના હવે સફળતા પ્રાપ્ત થઈ જાય, એટલે ડર કાંઈ હતો જ નહીં. ડાયરેક્ટ ચડ્યા, પછી બેઠા, બધા નમસ્કાર કર્યા અને મારી જે તૈયારી હતી એ લોકો સામે મેં પ્રોજેક્ટ કરી અને લોકોને ગમી. એટલે ડર હતો જ નહીં કંઈ, કારણ કે બધા સપોર્ટ સારો મળતો હતો એટલા માટે. બરાબર. અને મતલબ તમે પહેલી વાર ગામમાંથી શરૂ કર્યું કે ડાયરેક્ટ બીજા સ્ટેજમાંથી જ બેસી ગયા? નકર ઘણી વાર એવું હોય કે કલાકાર જ્યારે હજી ચાલુ મતલબ પાકતો હોય ત્યારે પોતાના ગામથી પહેલી શરૂઆત કરે શીખવાની, મતલબ આ રીતના. એ શરૂઆત મેં અહીંયા સુરતથી જ કરેલી. અમારી સોસાયટીમાં ડાયરો હતો, નાનો મોટો ડાયરો, નાના મોટા કલાકારો. મતલબ સોસાયટીમાં ફંક્શન હતો, મતલબ આપણે ગણેશ ચતુર્થીએ ફંક્શન થાય ને એવા મતલબ એ રીતે? બસ એ રીતના ડાયરો હતો. ત્યાં હું ગયો, હું બેઠો, મને શોખ હતો આવી રીતના બોલવાનો. ઘણાએ કીધું કે તું જા ઉપર, કે તું બોલ થોડુંક, તો લોકો તને ઓળખે, ખબર પડે એ રીતે. એમ સપોર્ટ સારો હતો, એટલે પછી હું વયો ગયો સ્ટેજ ઉપર અને બોલ્યો. ત્યારે તમારી મતલબ આ જે અંદરનો ડર છે એ ધીમે ધીમે ભાગતો ગયો હશે ને? મતલબ હા, ડર ધીમે ધીમે ઓછો થતો ગયો. પહેલી વાર આમ બેસે ને એટલે આમ સામે એટલું બધું પબ્લિક બેઠું હોય તો આમ કેમ, મારો તો પાછો વિષય સાહિત્યનો, એટલે તાડપાડ એ બધી મર્દાનગી પરંપરા અને સંસ્કારની વાતો કરવાની હોય. અને તમારે કોઈ દી એમ થયું છે કે મતલબ હજી શીખતા હોય ત્યારે ઘણી વાર મતલબ કોઈ શબ્દ ઊંધો બોલાઈ જાય, મતલબ છપાકરામાં કે ઘણી જગ્યાએ, પછી તમને ત્યારે કોઈ ન કહે અને પછીથી તમને કહે કે આ શબ્દ તમે ખોટો બોલી ગયા છો, ત્યાં આવી રીતના બોલવાનું હોય, એમ કોઈએ શીખામણ આપી હોય? મતલબ કેમ કે શીખવી તો જ આપણે આગળ વધીએ, તો બરોબર છે. જી, એવું ક્યારેય થયું નથી, પણ જીભ છે તો ક્યારેક તોતડું બોલાઈ પણ જાય. તો અમારે એક અહીંયા રામજી મંદિરે ધૂન હતી, ત્યાં હું ધૂનમાં ગયો ને, ત્યાં એક જોક્સ કર્યો હતો કે બધા બાળકો ગામડે ગયા હોય ને, અહીંયા બાયું સત્સંગ કરતી હોય,
તો એ સત્સંગ કરતી ને તો બાઈઓ એમ ગીત ગાતી હોય કે મારો વાલો આવ્યા ને વધામણી રે આજની ઘડી છે રડિયા મળી રે. તો બાજુમાં છોકરા રમતા હોય તો એ છોકરા એવું સમજ્યા કે મારો વાલો આવ્યા ને બહુ ધાવણી રે આજની ઘડી છે રડિયા મળી રે. એટલે આવું બોલાય નહીં પણ ત્યારે મારાથી બોલાઈ ગયું. એટલે પછી ધૂન ને બધું પત્યું ને એટલે હું ત્યાં મંદિરની બહાર નીકળે ત્યારે એક મને વડીલ આવ્યા ગઢવી કરીને છે, પ્રતાપ બાપુ ગઢવી કરીને. એમને મને કીધું કે આવી રીતના ના બોલાય, કે વાંધો ને હજી તું શીખશો. એટલે બોલી ગયો પણ ધ્યાન રાખવાનું બોલવામાં એમ. બરોબર છે. આવા શબ્દ મતલબ સમાજની સામે રજૂ સમાજની સામે આવા શબ્દ રજૂ નહીં કરવા. મિત્રો બેઠા હોય ને તમે બોલી જાવ એ 2 નંબરની વાત છે. હા બરોબર. તો પછી આમાં બીજું તમારી રીતના કંઈક એવું હોય તો મતલબ કંઈક જણાવો, કંઈક કિસ્સો તમારા જીવનનો કે એવો કંઈક થયો હોય કે તમે મતલબ સ્ટેજ માથે ચડ્યા ને આવું થયું ને પહેલી વાર તમને આશા નહોતી કે આ કલાકાર સાથે તમે મળશો ને અત્યાર સુધીમાં મતલબ તમે કેટલા કલાકાર સાથે મળેલા છો? લોક સાહિત્યકાર લોકસાહિત્યકારમાં ઘણા બધાને મળ્યો છું. એમ તો જે લોક સાહિત્યના એમ કહેવાય કે ઇતિહાસમાં જેનું નામ બોલે એવા ઈશ્વરદાન ગઢવીના સુપુત્ર વિજરાજદાન ગઢવી સાથે પણ હું મળેલો છું. પરબધામ ડાયરો હતો મહાબીજ નિમિત્તે ભેસાણ તાલુકાના પરબધામ ખાતે. બરોબર. ત્યાં હું વિજરાજદાન ગઢવી સાથે મળ્યો હતો. એટલે એમ તો ઘણા બધા લોક સાહિત્યકાર મળ્યો છું, પણ મોટા કલાકાર સાથે મળ્યો હોય તો વિજરાજદાન ગઢવી સાથે મારે શુભેચ્છા મુલાકાત થઈ હતી. તો મતલબ એમાંથી તમે કંઈક શીખા હોય, મતલબ એવું કંઈક હોય તો એવું કયો અમારી જનતાને તો થોડી ખબર પડે. શીખવામાં તો ઘણું બધું મળતું હોય, કે રીતના બોલવું, કેવો વાત વ્યવહાર કરવો, એવું બધું. બરોબર. અને તમે બીજી વાત મેં તમારા ઇન્સ્ટાગ્રામમાં જોયું કે જયેશભાઈ રાદડિયાને તમે બહુ સપોર્ટ કરો, તમે એની સાથે 1-2 વાર મળેલા છો. તો જયેશભાઈ રાદડિયા વિશે તમારે કંઈક કહેવું હોય તો કહી દો અમારી જનતાને ચાલુ પોડકાસ્ટમાં. જી, જયેશભાઈ રાદડિયા ખૂબ સારા વ્યક્તિ છે, સમાજનું ખૂબ સારું કામ કરે છે અને 500 દીકરીઓને એક સાથે વિદાય પણ આપે છે, મોટા સમૂહ લગ્ન કરીને. એટલે હું કોઈ રાજકીય માણસ નથી, પણ એમની સાથે અવારનવાર સામાજિક કાર્યક્રમમાં મળવાનું થતું હોય છે બધા, એટલા માટે મળતા હોય છે. મતલબ એ મદદનું ફાડ્યું કહેવાય જયેશભાઈ રાદડિયા. જી જી. એવું તમે માનો કે ન માનો? બિલકુલ માનવાનું છે ને, આપણે સમાજનું ગૌરવ કહેવાય. ગૌરવ કહેવાય. હવે તમે તમારા અભ્યાસ વિશે જણાવો કે મતલબ તમે શીખતા તો પછી કેટલી કલાક આની પાછળ બગાડતા કે શું કરતા? અભ્યાસમાં તો એવું છે કે મેં આ શરૂઆત કરી ને મેં 10મું ધોરણ પૂરું કર્યું, પછી મેં 10 પછી ડિપ્લોમા લીધેલું. 2 વર્ષ મેં કોલેજ કરી ડિપ્લોમાની, અને પછી 2 વર્ષ કોલેજ પછી મેં 12માની એક્સટર્નલમાં એક્ઝામ આપી 12 આર્ટ્સમાં. પણ અભ્યાસ કરતાં સાથે સાથે હું આ શીખતો જતો. દર શનિવારે ધોનમાં જતો, ત્યાં રામજી મંદિરે સચિન, ત્યાં એમ શીખતો. એટલે બહુ ટાઈમ કેવું થાય, ભણવામાં પણ હું ધ્યાન આપતો, સાથે સાથે આ પણ કરતો. અને 18 વર્ષની મારી ઉંમર થઈ તો મેં સારું સ્ટેજ પર, એટલે મારું કેરિયર અત્યારે મજબૂત મેં બનાવી દીધું છે. મતલબ તમે જ્યારે આ ચાલુ કર્યું બધું ત્યારે મતલબ આમ તમને ડર ન લાગતો કે મારા પરિવારમાંથી કોઈક મને આવું કહેશે કે સમાજમાંથી કોઈક કહેશે? જી બિલકુલ. જ્યારે મેં શરૂઆત કરી ને ત્યારે સમાજમાંથી અવારનવાર મારા મમ્મીને અથવા મારા પપ્પાને કોલ થતા કે આ ન કરાય, કે આ હલકો ધંધો કહેવાય, કે આમાં તમને કોઈ છોકરી નહીં થાય એમ. ઘણા લોકો એવું મારા મમ્મીને કહેતા. એટલે કેવું કહેતા, એટલે કોઈ સારા વ્યક્તિ નહીં, હવે જેને મારી પ્રત્યે ઈર્ષા હોય ને, જે હું સારું કામ કરું છું, જે સામેવાળા વ્યક્તિને નથી ગમતું, એ લોકો કોલ કરીને એવું કહેતા કે આ તો કે હલકો ધંધો કહેવાય એમ. મતલબ તમારા મતે કેવું છે, આ લાઈન સારી કહેવાય કે? મારા મતે તો સારી જ છે, બધી લાઈનો બધું સારું જ છે. બસ અત્યારે મેઇન વસ્તુ હોય ને તો આ તો જો કે કોઈ લાઈન ન કહેવાય, આ તો શોખની વાત છે, આવડતની વાત છે. જેનામાં હોય એ જ કરી શકે, બાકી જવા દેવાનું કામ નહીં આ લાઈનમાં આગળ વધવું. જી બિલકુલ. મને શોખ હતો અને એટલા માટે જ કરું છું. એવું નહીં કે પૈસા કમાવા ધંધો છે એટલે નહીં. બરાબર. હું કોઈ મિડલ ક્લાસ ફેમિલીમાંથી છું નહીં. બરાબર. ફેમિલીમાં કોણ કોણ છે? આમ તમારું ફેમિલી કેવું છે એ વિશે થોડીક જનતાને જણાવશો? ફેમિલીમાં અત્યારે અમે સહકુટુંબમાં રહીએ છીએ, જોઈન્ટ ફેમિલીમાં છે, બધા ભેગા છે. મારા કાકા છે, મારા આંટી છે, મારા દાદા, મારા બા, બેન છે, ભાઈ છે, બધા જોઈન્ટ ફેમિલીમાં જ રહીએ છીએ. સંયુક્ત કુટુંબમાં જ રહો છો તમે? સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ. અત્યારે અમે એક પાણી પીવી છે ને એક રસોડે બધા જમીએ છીએ. પણ ધંધાના લીધે અત્યારે અમે અલગ અલગ છીએ. મારા કાકા ડોક્ટર છે વેકરિયા પાસે, ત્યાં દવાખાના 2 છે, રાવણી ને વેકરિયા. પછી મારા દાદા છે ગામ ખેતીવાડી સંભાળે બધી. અમારે વિશાળ જમીન છે ત્યાં બધું, અને અમે અહીંયા સુરત છીએ. એટલે ધંધાના લીધે અલગ અલગ છે, પણ અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ. બરાબર.
મતલબ સંયુક્ત કુટુંબમાં વધારે સફળ થાવી માણસ સફળ થાય કે પછી એકલા રહેતા હોય એમાં વધારે સફળ થાય? મારું માનવું હોય તો તમે જોઈન્ટ ફેમિલીમાં ભેગા સાથે રહેતા હોય ને સંયુક્ત કુટુંબમાં એમાં જ વધારે સફળતા મળે. કારણ કે ભેગા રહેતા હોય ને તો વિકાસ પણ જલ્દી થાય, કારણ કે બધું આવક વધી જાય બધા સાથે હોય એટલે, હા. અને ખર્ચો થોડો ઓછો અને લાગે. મતલબ સંયુક્ત કુટુંબમાં તો એમ જ હોય કે એક ભાઈ પડતો હોય તો બીજો ભાઈ એને સપોર્ટ દઈને ઉપર લાવે, જી, અને જી. બીજો મતલબ એવું હોય તો હું આમ ટકી શકે, સમાજ સામે લડી જી, જી, શકી. બિલકુલ. ઓલું નથી, કહેવત નથી કે એક લાકડીને જ ગમે ઈ તોડી શકે, લાકડીનો ભારો હોય એને ક્યારે કોઈ ન તોડી હા, શકે. એક કરતા બે ભલા એમ. હા. કારણ કે વ્યવહારમાં ક્યાંય જવું હોય સગાવાલામાં તો એક ભાઈ જી આવે તો હાલે, ભેગા હોય તો બરાબર. નોખા હોય તો બેને અલગ રીતે જવું પડે, એમ વેરેન્ટેજ વધારે આવી જાય એટલે. અને મારો પ્રશ્ન એક મારી વિશે છે કે તમે મને પહેલી વાર મળ્યા, જી આપણે કેટલા વર્ષો મતલબ 3-4 વર્ષ થઈ ગયા મળ્યા એના, તો જી. તમને મારી સાથેનો અનુભવ કેવો લાગ્યો આમ મતલબ? ખૂબ સારો છે, ખૂબ સારા વ્યક્તિત્વ ધરાવો છો તમે. નહીં, સાચું બોલજો, કેમેરો જોવે છે. ના. એવું નહીં કે મારું માન રાખવા ના, તમે ના, બોલી સાચું દીધું. સાચું બોલું છું. જી છે એવું કહેવાય, તમારું વ્યક્તિત્વ સારું છે, બરોબર. નીડર વ્યક્તિ છો, એમ જાગૃત યુવાન છો. લાઈફમાં સ્ટ્રગલ કર્યું તો તે સ્ટ્રગલ મતલબ કેવી રીતના રહ્યું, તમારું કેવું રહ્યું એ વિશે થોડુંક જણાવો. સ્ટ્રગલ નાનપણમાં ખૂબ કર્યું. મને મારા દાદા અને મારા પપ્પા સાથે બધું કામ ને એવું કરવા લાગતો, ખેતીવાડીનું ને એવું. કદાચ મને કંઈ પણ વસ્તુ ના આવડે ને તો મને ખીજાય અથવા આમ તકલીફ મારે એવું કંઈ કરે તો હું ભાગું નહીં ત્યાંથી, શીખું. બસ એ જ સ્ટ્રગલ ને એ જ સંઘર્ષ કહેવાય એમ. સ્ટ્રગલમાં તમે શું શું કરતા આમ? સ્ટ્રગલમાં એમ કે મને અત્યારે તમે મને પ્લમ્બિંગનું કામ કહો ને, પાણી ફિટિંગનું, તો એ મને આવડે. પછી કંઈ પણ કડિયા કામ તમે મને કહો તો એ હું કરી દઉં. ટ્રેક્ટરનો ચાંસ પાડતા આવડે, એવું બધું ખૂબ સારું. મતલબ ઓલરાઉન્ડર છો એમ? વાંદરી પાનું કહેવાય. બરાબર. વાંદરી પાનું છું. અને એ તો ખૂબ નાનપણથી બધું શીખવું છે એમ. મારી ઉંમરના છોકરા હોય ને અત્યારે ઘણું બધું નાય પણ ફાવતું હોય, કારણ કે એ બરાબર. જે રમવાની ભણવાની ઉંમરમાં આ બધું કામ હું શીખી ગયું એમ. બરોબર. તમે કેટલી ઉંમરના મતલબ કેવડી ઉંમરમાં હતા ત્યારે તમે સમાજ વચ્ચે આવ્યા, તમારો અનુભવ કેવો રહ્યો સમાજ વચ્ચે આવ્યા? સમાજ વચ્ચે આવવાનું મેં 16 વર્ષની ઉંમર હતી ને ત્યારથી જ શરૂ કર્યું. મારા મામા છે એક ભેસાણ ભૂપતભાઈ અહીંયા, બરાબર. જે હાલ વિસાવદર ભેસાણ તાલુકાના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. એમની સાથે અવારનવાર આવક જાવક થતી, એ રીતે મારું થયું ચાલુ. એમની ગાડી રાખવા હું જાતો, તો એ રીતે મતલબ અને તમે સ્ટ્રગલનું ને ઘણું કીધું, તમે ડાયરા ઘણા કર્યા છે, તો એમાં મતલબ એવું કે કોઈ સાથે આમ દિલના સંબંધ બંધાઈ ગયા હોય કે? નહીં, હજી સુધી તો કે બી પ્રત્યે લાગણી બંધાણી નથી. તો કોઈક સિંહણ મળે તો વાત અલગ છે. બરાબર. એટલે પ્રેમમાં આજુબાજુ પ્રેમની અમે જોયું. તમે બહુ અઘરા સવાલ પૂછો. એ સાથે મુલાકાત અમારી સારી રહે. હવે આપણે પોડકાસ્ટને એન્ડ કરીએ છીએ. જી બિલકુલ. ઓકે, થેન્ક યુ.